નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં અમેરિકાથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, બેબાક વાત કરનાર, ઝમકદાર વાત કરનાર ને ચમકદાર વાત કરનાર કૌશિક અમીન જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. કૌશિકભાઈ, ગલ્ફ યુદ્ધ જે રીતે ચાલ્યું, આટલું લાંબુ ચાલ્યું, આમ તો બીજા યુદ્ધો વર્ષોના વર્ષ સુધી ચાલ્યા ને અમેરિકાએ માર પણ ખાધો છે, પણ અહીંયા તો ઈરાનને ચપટીકમાં ખતમ કરી નાખવાનો સંકલ્પ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અને ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુએ આ ઈરાન પર આક્રમણ કર્યું હતું અને ઈરાને એમને ખોખરા કરવાનું જે રીતે 40 દિવસ કરતા પણ વધારે સમય સુધી ચાલુ રાખ્યું, એ જરા ચોંકાવનારું છે. જુઠ્ઠાણાઓનો આ યુગ છે એવું લાગે છે. તમારે ત્યાં ટ્રમ્પભાઈને નો કિંગ્સ એમ કહીને તમારે ત્યાં લાખો અમેરિકી નાગરિકો એ વિરોધ કરી રહ્યા છે. એમને હિટલર થવાના અભરખા હોય અને એમની આખી ફોજ અને પોતે પણ કદાચ એમનામાં પણ ગોબેલ્સનો અવતાર પ્રવેશો હોય એવું લાગે છે, કારણ કે જુઠ્ઠાણાઓનો તો મહિમા એમણે છે ને મને લાગે છે કે પહેલી મુદતમાં પણ કર્યો હતો ને તમારે ત્યાં દૈનિક અખબારોએ પણ પાનાના પાના ભરીને કઈ તારીખે કયું જુઠ્ઠાણું એમણે કહ્યું હતું એ પ્રકાશિત કર્યું હતું. તમારો ચેપ અમને લાગ્યો છે કે અમારો ચેપ તમને લાગ્યો છે એ તો હવે તમે જ કહી શકો, પરંતુ મંગળવારે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે મંત્રણાઓ, ઇસ્લામાબાદ ટોક્સ જે થવાની શક્યતા હતી, એ ઈરાનના જહાજ ઉપર મારો ચલાવીને, નાકાબંધી દરમિયાન મારો ચલાવીને અમેરિકાએ એ મંત્રણાઓને અનિશ્ચિત અવસ્થામાં મૂકી દીધી હોય એવું લાગે છે. ત્યારે તમે અમેરિકામાં બેઠા છો અને ટ્રમ્પભાઈ દર કલાકે કંઈક ને કંઈક આડાઅવડા નિવેદનો, ઉરાંગ ઉટાંગની જેમ નિવેદનો કર્યા કરે છે. આ ડાળીથી પેલી ડાળી, પેલી ડાળીથી પેલી ડાળી, ક્યારેક તેને એ વિરામની વાત કરે છે ને ક્યારેક છે ને મારાની વાત કરે છે. ઇઝરાયલ પણ કઈ ગાંઠતું નથી એવું લાગે છે. એમને ધમકાવવાની એ વાતો કરે છે, પણ એ ધમકાવાય છે કે કેમ? નેતન્યાહુ એ લેબનન ને પોતાનો ભાગ કરી લેવા માંગે છે. ગ્રેટર ઇઝરાયલની એમની જે કલ્પના છે, આ તો આરબનું ઊંટ બની ગયા છે. જે પેલેસ્ટાઈને આ બિચારા બાપડા યહૂદીઓને ક્યાંય જગ્યા નથી દુનિયામાં, એટલે થોડીક જગ્યા આપી હતી, એ હવે છે ને આખું પેલેસ્ટીન એ ગપચાવા ઉપરાંત એ ગ્રેટર ઇઝરાયલ સ્થાપિત કરવા માંગે છે. આવા સંજોગોમાં આ યુદ્ધ એ કઈ દિશામાં જઈ રહ્યું છે અને તમને અમેરિકામાં શું ભણકારા વાગે છે? તમારું જે પ્રતિનિધિ મંડળ એ તો ઇસ્લામાબાદ તરફ રવાના થયું છે, પરંતુ એ જમાઈરાજની જાન તમારા શબ્દોમાં કહીએ તો લીલા તોરણે પાછી આવશે કે ખરેખર કંઈક ઉકાળશે અને ટ્રમ્પભાઈ એ ઇસ્લામાબાદ સહી કરવા માટે પહોંચશે કે કેમ? એના વિશે તમારું વિશ્લેષણ આપણા દર્શકો સાથે તમે શેર કરો એવો અનુરોધ છે. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. યુદ્ધ ક્રિટિકલ એરિયાની અંદર એક બહુ જ સંવેદનશીલ સમયમાં પ્રવેશ્યું છે. 2 સપ્તાહનો યુદ્ધ વિરામ પૂરો થયો છે. પાછલા બારણે ઘણી બધી સવલતો બધી ઊભી કરી છે, ઈરાને પણ, અમેરિકાએ પણ અને ઇઝરાયલે પણ. હિઝબુલ્લાહ, ઈરાન, इजराइल, अमेरिका અને बीच में चांद भाई का પાકિસ્તાન. એટલે આ બધી પરિસ્થિતિની અંદર એક તો ટ્રાન્સપરન્સી નથી. સૌથી પહેલી જે વાત છે, અમેરિકા અને ઇઝરાયલ બંને મન ફાવે મન ઘડેલા જુઠ્ઠાણાનો પ્રચાર કરી રહ્યા છે. ગોબેલ્સ તમે જે કહો છો, હિટલરના પગલે, નક્ષિક પગલે આ ગ્લોબલ પ્રચારની અંદર મંડ્યા છે. 7 મુદ્દાનો કાર્યક્રમ ઈરાનને આપ્યો છે. ઈરાને 100 ઝાટકીને કહી દીધું કે આ અમને મંજૂર નથી. બીજું, યુરેનિયમ અમે કબજે કરીને લઈશું, એ એમની મુખ્ય શરત છે.
અને પછી જે કંઈ રેજિમ ચેન્જની વાત હતી એ રેજિમ ચેન્જની વાત તો અત્યારે આ બધાની અંદર ભૂલાઈ ગઈ છે. એની એ જ રેજિમ નવા ચહેરા સાથે અત્યારે ચાલી રહી છે ઈરાનની અંદર. હિઝબુલ્લાની સાથે વાતચીતો અહીંયા થઈ. વાતચીતની અંદર 2 દિવસનો યુદ્ધ વિરામ જાહેર થયો, પણ ઇઝરાયલે એના હુમલા ચાલુ રાખ્યા છે અને સામે હિઝબુલ્લાએ પણ હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાને પણ ઇઝરાયલ ઉપર હુમલા ચાલુ રાખ્યા છે. તેલ અવીવની અંદર સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ થઈ છે. તેલ અવીવ અડધાથી ઉપર ગાઝા પટ્ટીની જેમ ખંડેરોમાં ફેરવાયું છે અને એની વિગતો બહાર આવવા દેતા નથી. એટલે ક્યાં શું ચાલે છે એ માત્ર યુટ્યુબર્સ અને જે લોકો થોડી ઘણી વિગતો મોકલે છે, કારણ કે ઇન્ટરનેટ સેવાઓ ત્યાં બધી રોકી દેવાયેલી છે ઇઝરાયલ અને ઈરાનની અંદર. પણ આમ છતાંય થોડા ઘણા સમાચારો બહાર આવે છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ સમયગાળાની અંદર અમેરિકાએ 50,000થી વધુ સૈનિકો ત્યાં ખડકી દીધા છે. મોટા યુદ્ધ જહાજો, લગભગ 15થી વધારે લાર્જ સાઇઝ જહાજો ત્યાં છે. એ સૌથી મોટું એક યુએસએસ બુશ એ આ આવતા સપ્તાહ પછી ગમે ત્યારે ત્યાં સુએઝ પાછી રેડ સીની અંદર પહોંચશે. એટલે એક બાજુ સહમતિ સદાય એવી વાત કરે છે. પહેલા દોરની 21 કલાકની મંત્રણાઓ પાકિસ્તાનમાં નિષ્ફળ ગઈ. એ પછી 3 દિવસ ફિલ્ડ માર્શલ આસિફ મુનીર એ ઈરાનમાં પડ્યા પાથર્યા રહ્યા એક નેગોશિએટર તરીકે. લશ્કરી વ્યૂહ તો બાજુ પર છે, પણ અહીંયાની કેટલીક ન્યૂઝ ચેનલો ઇન્ક્લુડિંગ ફોક્સ એમને કેટલીક શંકાઓ મુનીર માટે પણ ઊભી કરી છે. મુનીર એ રિલાયેબલ વ્યક્તિ નથી અને એના અગાઉ જે શહીદ થયા છે સુલેમાની અને અત્યારે સલમાની, આ બંને સાથે એના અંગત અને ગાઢ અને કેટલાક પાછલા બારણાના વ્યવહારો એની સાથે છે. ઈરાન સાથે ભલે પાકિસ્તાન જાહેરમાં એક સમયે સામસામે હતા, કેટલીક બોમ્બારાની પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી ગણતરીના વર્ષો પહેલા જ, પણ મુનીરની જે દાનત છે એ શંકાસ્પદ છે એવું અહીંયાના જે આંતરિક વર્તુળો છે, સરકારી જાસૂસી સંસ્થાઓ અને કેટલીક ન્યૂઝ ચેનલો એને આ શંકાઓ વ્યક્ત કરી છે. એટલે પાકિસ્તાનની અંદર પણ રિલાયેબલ પાર્ટનર નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પ એમને ખોળે બેઠેલા પહેલા દીકરાની જેમ સાચવે છે. એટલે ક્યાંક કોઈક બિટકોઇનનો સોદો છે કે શું છે, સાઉદી સાથેનું ગઠબંધન છે, કારણ કે બંને દેશો સાઉદી અને પાકિસ્તાન એકબીજાને ત્યાં લશ્કર મોકલ્યું છે. 13,000થી વધારે સૈનિકો સાઉદીમાં છે. કેટલા વિમાનો, સંખ્યાબંધ વિમાનો ત્યાં સાઉદીમાં એમને મોકલી દીધા છે. એટલે આ પરિસ્થિતિ એક ગંભીર ઇશારો છે. કોના ઇશારે આ ઈરાન પર હુમલા થયા છે? એ સાઉદી કુશનર અને નતાન્યાહુની ટોળકીએ કોઈક દાવપેચ કરી ના કર્યું છે એ ઉઘાડે છોક ચર્ચાઈ રહ્યું છે. અને આ ત્રિપુટી હજી આ યુદ્ધનો અંત આવે એવું ઈચ્છતી હોય એવું લાગતું નથી. એટલે જાન લઈને આજે જેડી વાન્સ આમ તો ટેકનિકલી ચીફ ઓફ ધી વરના બાપ એની રીતે ત્યાં પહોંચશે. અહીંયાથી કોઈ જાહેરાત થઈ નથી કોણ કોણ જાય છે ત્યાં, કોને ક્યારે પહોંચશે, સોમવાર બપોર સુધીમાં પહોંચશે એવી કેટલીક ટ્વીટ છે. દર કલાકે ટ્રમ્પની જુદી જુદી ટ્વીટ આવે છે અને ધમકી આપે છે કે જો ઈરાન અમારી વાતો સાથે સંમત નહીં થાય તો અમે સિવિલિયન એરિયાઝની અંદર પણ બોમ્બમારો કરતા અચકાઈશું નહીં. દરમિયાન આજે અમેરિકાએ ઈરાનનું એક જહાજ જપ્ત કર્યું છે એવા સમાચારો હમણાં જ આવ્યા છે, અને કેટલાક જહાજો પાછા વાળ્યા છે. 14થી વધારે જહાજો પાછા વાળ્યા છે, જેમાં ભારતના પણ ઘણા બધા જહાજ છે. એક જહાજ પર ભારતના એને ઈરાને જ ગોળીબાર કર્યો છે. ઈરાનમાંથી જ ઓઇલ ભરીને એ બહાર નીકળતું હતું. એટલે નીચેના લેવલે કોમ્યુનિકેશન, જ્યાં સુધી ઈરાનને સુપ્રીમ ઓથોરિટી કોઈ જ આદેશ નહીં આપે
ત્યાં સુધી કોઈ પણ આદેશ એ વાહિયાત છે, અફવા છે, અને એને માનવા અમે બંધાયેલા નથી એવું દરિયામાં રહેલી જે સેના છે એના જે ઇન્ચાર્જ છે એ લોકોનું કહેવું છે. લશ્કર એ માત્ર સુપ્રીમ આદેશોને માનવા માટે બંધાયું છે એમ એમને જાહેર કર્યું છે. અને ટ્રમ્પ ભલે ગમે તે વાતો કરે, પણ અમે અણુનો જે જથ્થો છે 400 કિલો એનરિચ યુરેનિયમ એ અમે આપવા તૈયાર નથી. દરમિયાન રશિયાએ એને પગપેસારો કર્યો છે કે ભાઈ તમારે કંઈ ફેરબદલ કરવો હોય તમે કહો, ત્યાં અમે ફેરબદલ 400 કિલો કરી આપીએ એવી ઓફર સાથે અંદર એક મુદ્દો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. ચીન અને રશિયા એ બંને પાછલા બારણે ઘણું બધું જે કરી રહ્યા છે, એમની જે મિસાઇલ્સ છે એના ટેસ્ટિંગ કરી રહ્યા છે. દરમિયાન નોર્થ કોરિયાએ પણ પ્રોમિસ આપ્યું છે કે દૂર અંતરની મિસાઇલોનું જે કંઈ કરવું પડશે તો વી આર રેડી ફોર યુ. એટલે ઈરાનની સાથે એક જોર એ લોકોનું બેકિંગ છે અને ઇઝરાયલ પોતાની મનમાની કરી રહી છે. એટલે આમાં કોણ કોને કંટ્રોલ કરે છે અથવા તો કોની સાથે વાતચીત કરવી એ કોઈ જ વાતો સ્પષ્ટ થતી નથી. દરમિયાન મોંઘવારી આ બધા તુક્કાને લીધે પેટ્રોલના ભાવ જે પાછા 88ની આસપાસ પહોંચ્યા હતા એ વધશે. અત્યારે અમારે ત્યાં છેલ્લા 2 દિવસમાં 10 સેન્ટ્સ પર ગેલન થી વધારે વધઘટ ચાલી રહી છે. અને શેર બજારની અંદર પણ આ ટ્રમ્પના જે ફતવા છે, અત્યારે એક ઓબ્ઝર્વેશન ઘણા બધા લોકોનું એવું છે કે છેલ્લા 4-5 અઠવાડિયાથી, કારણ કે યુદ્ધનો આજે 50મો દિવસ છે, ગુરુ શુક્રની અંદર ટ્રમ્પ કોઈક નિવેદન એવું કરે છે કે શેર ધડામ કરતું નીચે પડે છે અને પછી લોકો એને વેચવા જાય છે અને ટ્રમ્પનું ગ્રુપ છે એ ખરીદે છે. અને પાછું રવિવારે કે સોમવારે સાંજ સુધીમાં એક એવું નિવેદન આવે છે કે જેથી શેર બજાર પાછું 500, 700, 800 પોઈન્ટ ઊંચકાઈ જાય છે. એટલે ટ્રમ્પની ટોળકીમાં somebody is making huge profit. આની પણ ચર્ચા અત્યારે અહીંયા ચાલી રહી છે. એટલે ટ્રમ્પને ધંધામાં રસ છે. ટ્રમ્પને જેને દુનિયાદારીનું જે થવું હોય એ થાય, એનો ધંધો ચાલે એમાં એને રસ હોય એવું નથી લાગતું? ચોક્કસ એવું કહી શકાય. એનું માઇન્ડ બિઝનેસ માઇન્ડ જ છે અને એ બિઝનેસની રીતે જ વિચારે છે. લોકોનું શું થાય છે એની પડી નથી. લોકોની અંદર એટલે હ્યુમેનિટીનો જે બેઝ છે એ તો બિલકુલ નથી. રિપબ્લિકન્સ છે એટલે કેપિટાલિસ્ટ મેન્ટાલિટી હોય એટલે એને પૈસાની જ વાત હોય છે. એટલે આપણા મારવાડીઓની જેમ કે ભાઈ જીવજંતુ નહીં મરવા જોઈએ, માણસ મરે તો વાંધો નહીં. પણ કૌશિકભાઈ, તમને શું લાગે છે આ મંત્રણાઓ જે ઇસ્લામાબાદમાં મંગળવારે શિડ્યુલ છે, ઈરાને ના પાડી દીધી છે કે અમે નહીં ભાગ લઈએ, તો પછી યુદ્ધ વિરામનો અર્થ શું? ફરીને યુદ્ધ શરૂ થશે? આ વખતનું યુદ્ધ કેવું હશે? ઈરાને 7 મુદ્દાઓ જે અમેરિકાએ રજૂ કર્યા છે, 7 મુદ્દા જુઠ્ઠાણા છે એવું સ્પષ્ટ કહ્યું છે અને અમને મંજૂર નથી. અને અમે આ બાબતોની અંદર અમે સામેલ થવા માંગતા નથી જ્યાં સુધી સ્પષ્ટ રીતે આનો અધિકાર, ખાસ કરીને હર્મુઝની ખાડી પર જે અમેરિકાએ નાકાબંધી કરી છે એ નાકાબંધી જો હટાવી નહીં લે તો ઈરાન કોઈ પણ વાત માટે તૈયાર નથી. ત્યાં સુધી કે અમે પાકિસ્તાન જવા પણ તૈયાર નથી એટલી ધમકી એમને આપેલી છે. એટલે હજી આવતા 24 થી 48 કલાકે કટોકટીના છે. 21મીની મુદત ટ્રમ્પે કહી છે, પણ છેલ્લી મિનિટે પાછું કંઈક એમનું ભેજું ફરી જાય તો નવા ફતવા સામે આવશે એવી ચોક્કસ આશા રાખીએ છીએ. તમારે ત્યાં ટ્રમ્પની મનોચિકિત્સાના સંદર્ભમાં અહેવાલો આવવા માંડ્યા છે, એ શું છે? રિપબ્લિકન પક્ષના લોકો, સંસદ સભ્યો અને ઘણા બધા કન્સર્ન ગ્રુપ્સ છે. એક બાજુ નો કિંગના દેખાવો ચાલુ જ છે, 4000 જેટલા શહેરોની અંદર ચાલુ છે અને
1000 થી લઈને 1,00,000-1.5 લાખ સુધી જનમેદની જુદા જુદા શહેરોમાં ઉમટી રહી છે. અને વહેલી તકે સાયકેટ્રિકને બતાવવાની જરૂર છે. ઉંમરનો લિહાજો છે એટલે, અને એના મીમ્સ પણ એટલા બધા રીલ અત્યારે બની છે કે સ્વપ્નાની અંદર ડાન્સ કરે છે કે મેં હોર્મુઝની ખાડીનું સમાધાન કર્યું, અને પેલી જીસસનો ડ્રેસ પહેરીને ઊંઘતો બતાવે છે, અને મલાનિયા એને ઊંઘમાંથી ઉઠાડે છે, ભપકીને જાગે છે, અને ટ્રમ્પને વાસ્તવિકતા દેખાય છે તો એ કહે છે કે મને જગાડ્યો શું કામ, મારા સ્વપ્નમાં બધી ટ્રીટી પૂરી થઈ ગઈ હતી. એટલે આ પ્રકારનો રાષ્ટ્રપતિ એ દુનિયાના વિધ્વંસ ભણી આખો જેને તંત્રને એનો ઉપયોગ કરે ત્યારે તમારે ત્યાં તો આમ તો જેને તંત્ર પણ વિરોધ કરી શકે છે, પણ મને લાગે છે કમાન્ડરોને પણ, જે લોકો જનરલો હતા એવા જનરલોને પણ એને દૂર કર્યા, આર્મી ચીફને દૂર કર્યા. ટોપ થ્રી જે જનરલ હતા અને ટોપ 3 એ એમને હેક્સેટ રૂક્ષત આપી, અને હેક્સેટ ઉપર અત્યારે વોર ક્રિમિનલ તરીકેનું લેબલ ઓલરેડી સંસદ સભ્યોએ જ લગાવ્યું છે. એટલે વહેલા મોટા હેક્સેટ બલીનો બકરો બનશે એવું લાગે છે સંરક્ષણ મંત્રી. પણ હિટલરનો આત્મા આમનામાં પ્રવેશ્યો એવું નથી લાગતું? મૂળ તો જર્મન છે ટ્રમ્પ સાહેબ, એમના એન્સેસ્ટર છે જર્મન કોબલર હતા. એટલે કોબલર એટલે મોચી. અને રિયલ એસ્ટેટની અંદર આવે છે એટલે જર્મન એલિમેન્ટ તો રહેવાનું છે. વ્હાઇટ સુપ્રીમસીના એ સમર્થક છે. કે જેવા ગ્રુપ્સ છે કે દાખલા કે ડિસેમ્બર 6 કેપિટલ પર કબજો કરો, સંસદ ઉપર કબજો કરો, એની ઉશ્કેરણી એમને કરી હતી, અને હવે એ કહે છે કે એ બધી બાઇડનને ઉપજાવેલી વાતો હતી. અને બધાને નિર્દોષ જાહેર કરી દેતા તો મુક્તિ આપી દેશે. પ્રેસિડેન્શિયલ પાવર છે, એમને પાર્ડન કરવાની છૂટ છે. આમે એમને 34 મુદ્દામાં તો કન્વિક્ટેડ છે પોતે પણ. એ બળાત્કારના કેસીસની અંદર છે, અને ફ્રોડ જે પૈસા એની જેને બળાત્કાર થયો એને વકીલની ફી તરીકે ચૂકવ્યા છે એવી વાત કરી, અને એની પર જે કેસ થયો એ 34 કાઉન્ટનો છે. પણ એબસ્ટેનની ફાઇલના બધા મુદ્દાઓ હજી બાકી જ છે. 13 તમે એબસ્ટેનની વાત કરો ત્યારે એની આગ તો છે ને ભારતને પણ દજાડે એવી નથી. 16 નો આંકડો તો તમારી સંસદમાં જાહેરમાં બોલાયો. 16 મુદ્દાનો કાર્યક્રમ છે એબસ્ટેનની ફાઇલોમાં. એટલે જ્યારે બહાર આવશે ત્યારે વસ્તુ જુદી છે. તમારી ચેનલો કહે છે કે ભાઈ હરદીપ પુરી અહીંયા ન્યુયોર્કમાં રેકેટિંગ ચલાવતા હતા, હિમાની પુરીના કેટલાક નામ આવેલા છે. પણ આપણી નિંભર પ્રજા છે, પ્રજા જાગૃત થાય નહીં ત્યાં સુધી તમારું તંત્ર હાલે એમ નથી, અને તંત્ર જાગૃત થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. જે રીતે અત્યારે દાખલા કે ગુજરાતની પંચાયતની ચૂંટણીઓ છે, 750 વધારે ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. એટલે મતદારોને મત નહીં આપવા દેવાના પણ કારસા ચાલે છે. એવી એમની જરૂર રહી નથી હવે. મતદાન વિના અમે સત્તામાં રહી શકીએ છીએ, વિપક્ષની જરૂર ક્યાં છે? એટલે તમે નારી શક્તિમાં કોંગ્રેસને ગાળો દો છો, પણ મોતીલાલ નહેરુથી લઈને રાહુલ ગાંધી સુધી એ ઇતિહાસ તો તમે જોતા નથી. ખડગે સુધીનો ઇતિહાસ જોતા નથી. 850 સીટ કરી 400 પાર હોત તો શું પરિસ્થિતિ થઈ હોત અત્યારે ભારતની કલ્પના કરવી મુશ્કેલ લાગે છે. બંધારણને ફગાવી દીધો, પણ મને લાગે છે પ્રજા જાગી અને 240માં સમેટાઈ ગયા ભારતીય જનતા પાર્ટી વાળો, મોદીના બધા ખેલ છતાં, હિન્દુ મુસ્લિમ કર્યા છતાં. એટલે અત્યારે નીતિશ કુમારને થાળે પાડ્યા છે, પણ આંધ્રમાં એને થાળે પાડવામાં અમરાવતી પૂરી ચૂકવણી કરશે અમરાવતીને બાંધવા માટેની. એ પછી એ ટકી જશે ને પાતળી બહુમતીથી આ બિલ ડિલિમિટેશનનું બિલ પાસ થવાનું છે. અત્યારથી એની ભવિષ્યવાણી કરી શકાય એવી છે. દાનત તો એમની અંતે એ જ છે. અને આરએસએસ ચૂપકીદીથી આ બધા તમાશા જોઈ રહ્યું છે. આરએસએસના
ત્યારે જ આ થઈ રહ્યું છે, એ True. કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. True. પણ ફરીને પાછા આપણે ખાડી યુદ્ધ પર આવીએ. એની અસર ભારત સહિતના દેશો, દુનિયાના બધા જ દેશો પર થવાની, અને યુરોપના દેશોએ પણ ટ્રમ્પને મદદ કરવાની ના પાડી દીધી. ચીન અને રશિયા એ ઈરાનને પડખે છે. નોર્થ કોરિયા કદાચ વ્હાઇટ હાઉસ સુધી મિસાઇલ છોડી શકે એવી ક્ષમતા એનામાં છે. 15,000 કિલોમીટરની રેન્જની મિસાઇલો એને બનાવી લીધી છે. એ છાશવારે છે ને દરિયામાં એ છે ને મિસાઇલો છોડે છે અને જાપાનને દબડાવે છે. આ સંજોગોમાં વિશ્વયુદ્ધના ભણકારા કેવા વાગે? હજી 2 દિવસ પહેલા જ નોર્થ કોરિયાએ જાપાનમાં 10 મોટી મિસાઇલો છોડી છે. એટલે એક સલામતીની લાગણી જાપાન અને ઓસ્ટ્રેલિયા બંનેમાં છે. નાટો અત્યારે ચીનની સાથે ગુફ્તગુ કરી રહ્યું છે. ફ્રાન્સ એની સાથે ગુફ્તગુ કરી રહ્યું છે. ફ્રાન્સે ઓપનલી ઈરાનને સમર્થન આપતી વાત કરી છે. અને નાટોના દેશો જે છે, મીનવાઇલ યુક્રેન અને રશિયાની સામે થઈને પણ કેટલીક ચર્ચાઓ યુક્રેનને લઈને થઈ રહી છે. જર્મનીએ એને મદદ કરવાની કરી. હંગેરીમાં અત્યારે જે નવી સરકાર આવી છે એ અત્યારે યુક્રેનની સાથે રહેવા માટેની તૈયારી બતાવી રહી છે. એટલે યુરોપિયન દેશો અત્યારે અલગ થલગ પડી રહ્યા છે. અને મીનવાઇલ જે આશ્ચર્યજનક કહી શકાય એવું એક જે ડેવલપમેન્ટ છે, ભારત રશિયાએ જે લશ્કરી કરાર હમણાં કર્યા, એકબીજાને ત્યાં સૈન્ય રાખે છે, એનો મતલબ કે યુક્રેનની સામેના યુદ્ધમાં ભારત ઇન્ડિરેક્ટલી જોડાઈ રહ્યું છે. 3,000થી વધારે સૈનિકો મોકલવાની વાત કરે છે. એટલે કોઈક નવા ફણગા આ યુદ્ધમાં પણ ફૂટે એવું લાગે છે. પણ અત્યારે ટ્રમ્પ યુક્રેન અને રશિયા તરફથી એને બાજુએ મૂક્યું છે. અને યુક્રેનને પોતાને એવું લાગી રહ્યું છે કે અમારું યુદ્ધ પોતે જ, કારણ કે 5મા વર્ષમાં આ પ્રવેશ્યું છે યુદ્ધ. અને ઈરાનની સાથે 50 દિવસ થઈ ગયા છે, કોઈ સ્થિતિનું નિરાકરણ આવતું નથી. અને હિઝબુલ્લા સાથે જે ગ્રેટર ઇઝરાયલ બનાવવું છે. એટલે ખાડીના દેશો પણ અત્યારે ડબલ ગેમ રમી રહ્યા છે. પાકિસ્તાન સાઉદી કોઈક ગેમ રમી રહ્યું છે. ઈરાન સાથેની સાંઠગાંઠ પાકિસ્તાનની અલગ રીતે દેખાઈ રહી છે. એટલે મધ્યસ્થી તરીકે પણ કેટલી સફળતા મળે છે, આ જાન લીલા તોરણે પાછી આવે છે કે કેમ, એની પણ શંકાઓ ઊભી થઈ રહી છે. આગામી 48 કલાક ખૂબ કટોકટીના છે એમ કહીએ તો ચાલે. અને અમેરિકા અને ઇઝરાયલ બંને ગાણપણ કરી અને જો પરિસ્થિતિને ભણસાવશે તો વિશ્વયુદ્ધ બહુ નજીકના ભવિષ્યમાં દેખાઈ રહ્યું છે. જી, આપણે એવી અપેક્ષા કરીએ કે વિશ્વયુદ્ધ તરફ દુનિયા ન આગળ વધે અને શાંતિ સ્થપાય. ટ્રમ્પભાઈ જરા ટાઢા પડે. એ જે અટકચાળા કરે છે એને બદલે ઇસ્લામાબાદ ટોક્સમાં બધો સમાધાન થાય, શાંતિ સ્થપાય એવી આપણે અપેક્ષા કરીએ. કારણ કે કોઈ પણ યુદ્ધમાં અલ્ટિમેટલી તો દુનિયાની ખાના ખરાબી જ છે. આજે આટલી વાત. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.